યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દર્શનીનો મજામાં તો આપણો બ્લોગ જોતો રહેલો મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનવા ત્યારે એમ તો ન કહેવાય કે મસ્ત મજાના રેડી થયા કારણ કે જે છે ને નાય નથી કે આપણે છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી રહ્યું છે કારણ કે આજે છે ને આપણે વાડીએ જવાનું છે અને આજે છે ને મારો બર્થડે છે કોવિડનો બર્થડે છે ને હેપી બર્થડે લખી વાળજો અને અત્યારમાં તો જો ઉભા તમે શું કરો છો ઠેક અમારે આવવાનું છે એટલે ને બા તમે જય માતાજી બાસ મારો બર્થડે છે હેપી બર્થડે કયો ન આવડે એવું મારે વાત કેવું ન આવડે જો મારી બધી વાડીની તૈયારી કરે છે અને આપણે જતાવી કે મેં જેને છે ને મને હેપી બર્થડે એમ કીધું બોલો હેપી બર્થડે થેન્ક યુ લાવો ચોકલેટ એ હાંજે હાંજે બોલો મેં એમ કીધું કે તમને હેપી બર્થડે અત્યારે તેને મને હેપી બર્થડે કીધું મારો બર્થડે ભૂલી ગઈ યાદ કરો લે વાહ માણસો વાહ હાલ તો વાડીએ જવાનું છે આપણે બર્થડે ના દિવસે છે ને વાડીએ જવાનું છે હવે છે ને જાહેર વાડભાઈની છે એટલે છે ને વાડીએ જવાનું છે વાડી જઈને પાછા મળશું તો કન્ટિન્યુ લોકો બધા બની આવી તો વાડીએ તો આવી ગયા છે તમને બધાને છે ને વાડીનો વ્યૂ બતાવી દઉં ખેતરનો છે ને વાડીનો વ્યૂ નથી બતાવ્યો આવો કાંક વ્યૂ છે અને જાહેર વેવીસ કા મમ્મી હા મારા બર્થડે ની જાહેર વાડવા લાવ્યા છે બર્થડે ઉજવાય જાય હા એ વાત થાય છે અને થોડી જો શર્ટ ને ઉપર કા થોડી હું થોડી બે આવ્યા છે કારણ કે આ છે ને કામ એને જવાનું હતું રજા હતી નહીં એટલે છે ને જાહેરમાં આવી ગયા આમ ન આવે હાલ તો હવે છે ને આપણે કેટલા કાયમ જાહેર વાડવા મળી 10 વાગી ગયા છે ને આપણે છે ને નાસ્તો કરવા આવી ગયા છે ને નાસ્તામાં તો જો હાથી ઘોડા છે વાટકા અને ધોળે વેફર લીધી કા ધોળી હા અને મારી મમ્મી બહાર રહી ગયા છે ને તો જો વાઢે છે તમને બધાને બતાતું હોય કે ન બતાતું હોય તું વાહે છો તમે બધાને વાહે તું છો એવું કે ટેન્શન ન લેવાનું થાય ને એટલું કરવાનું હોય મારી મમ્મી બહાર રહી ગયા ને તો એ વાઢે છે અમે નાસ્તો કરવા આવ્યા છે હાલો ને હાલો હવે નો આવે બહાર રહી જશે ને એટલે કે ટેન્શન ન લેવાનું એવું બધા કરતા આગળ છે કૂતરી છે વાઢવાની તો બધા કરતા સાયાનો આગળ છે અને એટલી છે કા થોડી હા તો હાલો આપણે પેલા છે ને નાસ્તો કરી લેવી અમારા કૃષ્ણબેન જોવા અત્યારે ચા પીવે છે કૃષ્ણબેન સુરત જો કરી આવ્યો કા હો તને ખબર હતી વિડીયો ઉતારું છું રે મામા અરે મામા પ્લાસ્ટર કરો અરે મામા આની ખેલ એમ તાર મન કેવું છે અરે ખમાશી મેં કઈ નથી કર્યું ભૂત ખાલી આમ સાપી દેતા કા પપ્પા પ્લાસ્ટર કરો પ્લાસ્ટર કરવાનું કે થઈ ગયું આખી કેટલી ભરી આખી ખાલી કરી દીધી અને પણ હારો બ્લોગ ઉતારતા આવડે છે અહીંયા ઓલા મિશો વાળા નીકળ્યા જો ઓર્ડર કઈ કરવું કરી દીજો તમે કારણ કે આજ તો અમાર મિતાભાઈ તો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે તું બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળા હેલા અત્યારે જય માતાજી કહી દે બધાને જય માતાજી જય તારા જનભાઈ આમ ફોન રાખીને જય માતાજી જય જનભાઈ બો આ જો સુનો બોલ ઉપર પૂરી કરવાની છે હજી પછી થાય
તમાર મમ્મી ઓ બીતું બ્લોગમાં બોલતા નથી મમ્મી તું હવે કામ કર તારે કરવાનું હોય ઉઠી દે જા ઠામડા ઠામડા ઉઠે કેવું છું આ કુટી ઉપર લાગશે તો કેવું લાગશે મસ્ત લાગશે એકદમ ખાવાનું મારા કાકા જવો તગારા આ તમારા સીતાભાઈ બ્લોગ શૂટ કરે કામ શું હા બાર હું થાય સોતર દાદા ઈ ભાંગો છો એ શું કરું એના બે હારું તો સારો થાય છે જય માતાજી જય માતાજી જય જગદંબા દાદા વાટા બુરા કા દાદા સા બીલી જોશે ને ચાલો ઉઠી નાખ્યું અને આપણો વેર છે ને જે કઈ નાયા નથી લીધું હરખો નથી હવે અહીંથી બતાડી દે કેવું લાગે છે આપણું ઘર શાહરુખ ખાન આ શું છે ખબર છે ગોપીન બર્થડે જી યાદ એટલે બધા કમેન્ટમાં છે ને હેપી બર્થડે ગોપી લખી વાળજો કા હા અહીં એવું કરશો હે આજ ગોપીનો બર્થડે છે બધા પાર્ટી લેવાની છે બીજે રોકાઈ જાય લે હાલે ગોપીન બર્થડે છે દાદા તો રોકાવું જોઈએ ને ઘણા બેઠા છે કે બીજું કઈ અરે ગુલ્ફી કેક નહીં દાદા ગોલા લઈ આવવાના સાંજે ગોલા જ? હા ગોલા લઈ આવવાના છે કેક લઈ આવવાના છે લે હાજે લૂંટી લેવાની છે કા દાદા એ આ પ્લાસ્ટર થઈ ગયું છે ને કાયા થઈ ગયું છે ને વોલમાં થઈ ગયું છે હાલો આપણે ગુલાબડી ને ગુલાબ બતાવતા આવી લીમડો આંબો આપણો આંબો આવડો છસ ને આ લીમડો આ ગુલાબડી ગુલાબ આવા આવા જ કાંઈક આ લીંબુડી બીજી આ લીંબુડી ત્રીજી સીતાફળી તો કન્ટિન્યુ વ્લોગમાં બધા હવે બનાવે છે ને આપણે ઝાડ વાટતા હતા ને ઝાડ વાટીને તો જો એ પછી કારણ કે બહુ તડકો થઈ ગયો છે ને એટલે કાદોળી થોડી જો હુઈ ગઈ પણ થોડી થાકી ગઈ છે ને આજ તો થાકી જાવ ને તમે અડધો કેરો લીધો ને મેં એક આખો કેરો લીધો ના તું તો સોર ને બહુ કામ કર તારું કરતે તું પણ જો લાલ ટમેટા જેવી થઈ ગઈ છો થઈ જાય તડકો હોય તો. ટમેટા ને જો ને તન જો એક જ લાગે તડકો હોય તો થઈ જાય અને જો આટલી ઝાડ વાઢી છે ને મારી મમ્મી હાથી ભાંગે છે એમ અને આ બાજુ જો બદામ ને એવું છે કાદોળી બદામ છે કે નહીં આપણે જોઈ લેવી આ રહી છે તો ખરી બદામ છે પછી પાતરા છે જામફળ છે આ બાજુ જામફળી ને એવું બધું છે આ બાજુ આ પાતરા છે અને જામફળ છે પણ જામફળ તો કઈ એવા નથી કાસું છે પણ એ ઉતારી લેવી ખાવું છે મસ્ત મજાનું જો આપણે જામફળ લઈ લીધું છે અને અહીંયા છે ને એક ટાંકો હતક છે કારણ કે અમે છે ને ટાંકામાં નાતા નથી બધા આવે ને પૂરીને બધા ક્યાંક ત્યારે નાહી અને જો હવે છે ને જે મારું થોડીક ઝાર વાળે છે બે છાંટું અને પછી છે ને આપણે ઘેરે જવાનું છે તો જામફળ ખાવું છે તારે મસ્ત થયું જો આપણે જામફળ લઈ લીધું છે ને હવે છે ને ઘેરે જવાનું છે આપણે એવી એવાથી વાડીથી ઘેરે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે ને બપોરા કરવાનો એટલે બપોરામાં આપણે જોઈ લઈએ કે બપોરામાં શું બનાવ્યું છે ને આપણને તો કારણ કે કોણ પડી જાય છે આપણે વાડી હતા ને એટલે દાદા શું છે કેરી સુધારો છો હા કેરી છે શેનું શાક છે એ બા એટલું બધા શાક છે જો આ બધા શાક અલગ અલગ છે અને આ બાજુ જો મારા રૂપાની બે જશે કારણ કે અલગ અલગ શાક છે ને એકાદાના ન જ ભાવતું હોય કહું છું આ તો કન્ટિન્યુ બ્લોકમાં બધા તૈયારી છે આપણે વંડેવી વાહ માણસો વાહ આજે જો મારા માથે ગુલાબ ઉડાડે કાર બર્થડે છે ને એટલે ફૂલ ઉડાડ્યા હા અને જો સવારમાં વાડી ગયા તા મસ્ત મજાને જો નાય ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ જશે વંડે આવી જશે કારણ કે વંડે છે ને પોતું મારવાનું છે ને એટલે છે ને આપણે વંડે વી એવા છે કાઢી
પોતું તો મારું નથી, પોતું તો જો મારી લીધું છે ને. હવે છે ને આપણે ઘરે જવાનું છે અને જાંબુડા થોડાક ઉતારી લીધા છે મેં નાડશે કાઢશે એટલે જો હા ત્યાં પહેલી વખત ખાશો ને અમે જ ખાઈ લીધા હો નથી ખાધા અમે જ તે ખાઈ લીધા કોઈ આવી હતી ને ચાર હવે પેલા ઘરે જવાનું છે નહીં તો ત્યાં જઈને પાછા મળશું. માતાજીને જય જાનભાઈમાં મિત્રો અત્યારે જો મસ્ત મજાનો છે ને રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે ફરીવાર તમારી સામે રજૂ થઈ ગયા છીએ. જો સવારમાં તો કઈ આપણે કઈ નથી ગયા કારણ કે છે ને મિતાભાઈએ બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું હતું ને એટલા માટે જો સવારમાં કઈ ન થઈ ગયા ને મિતા જો શું કરતો તો હા મિતો જો છે ને શિવરાજપુર રોકાવા જાય છે બર્થડે છે અને મારે ફટ જાય. હા હાજી છે ને ગોલા ખવડાવવાના છે પાર્ટી અમારી બાકી અને તો તું અમને પાર્ટી બીજી વાર ત્યાં હા અને રેખો માસી શું બધું હવે વિસ્લેટ ને એવું સોંપડે છે. આ પણ આજ તો તમે માલમાં રહ્યા હતા ને બનાવવામાં માલ બનાવવા મજા ફાટી ગયા. કેટલા હું છે એમાં दोस्तों तो सबर में हम ये और ચાલો બાય. विदाई लेवी सब. આ બધા જો ઘરે જાય છે ને બજે છે ને પ્લાસ્ટર મસ્તીનું થઈ ગયું છે ને જો ઘરે જાય છે અને મારા મિતુભાઈ જાય છે મામા મહિનો કરવા કા મિતુ. તો હાલો મિત્રો કન્ટિન્યુ બહુ બધે ચાલ્યો મામા ને ઘેર ચા કરવા લીલા લેર. વાહ 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 વાહ. વંડે તો હતા વંડે થી તો જો વેર છે અત્યારે ભૂખ લાગી ગઈ છે આપણે મસ્ત મજાની છે ને મેગી બનાવી વળી છે જો કાંઈક મેગી છે અને ફરફર છે અને છાશ છે ઠંડી ઠંડી કાર છે. હાલો બધા મેગી હા અને ધોળી હોતક છે કા ધોળી અને કૃષ્ણા નથી ધોળી એમ ઘીરે છે ને પછી એમ કડિયા છે ને એટલે ચાલો પેલા મેં ખાઈ લઈ તો કન્ટિન્યુ જોવા મજા બન્યા રહી. સરસ મજાનો વાળુનો સમય થઈ જશે ને મારા દાદાની છે ને વાળો કરવા પણ બેસી ગયા છે ને આજે જો પાણી આવ્યું છે ને આપણે આખા ફળિયામાં જો સરસ મજાનું પાણી છાડી દીધું છે. અને મમ્મી તમે શું કરો છો? ઠેકા શું છે રોટલી છે પણ ઠેક અને મારા દાદાની જો વાળું કરવા બેસી ગયા છે. દાદા શું છે વાળુમાં? સુવાનું શાક, હા છાશ, મરચું, હા કેરી. કેરી ખોખું લાવ્યા છે કા દાદા આજ તો કેરી ખોખું બપોર છે પણ અત્યારે છે ને અમે મારા દાદાની જોતા ન ખાય અમે ખાઈ કા દાદા તો આખું ખોખું લાવ્યા છે. આવી કાક છે કેરી. દાદા કેટલાનું ખોખું આવ્યું? 1000 રૂપિયા. અને આપણે ચોખાના દૂધ પણ પાઈ દીધું છે એમ અને મારા બા જો વાળું કરવા બેસી ગયા છે ને જે છે ને મારે વાળું કરવાનું બાકી છે ત્યારે મારા દાદાની પેલે પછી છે ને આપણે બેસવાનું હોય તો કન્ટિન્યુ બે કામ બધા બન્યા રહે છે. કરીને તો નવરા થઈ ગયા છે ને અત્યારે છે ને આપણે બર્થડે જઈશું કારણ કે આજે આપણે બર્થડે છે ને એટલે છે ને કાંઈ કર્યું તો નહોતું એટલે છે ને હીરે કાચીને ને અને મમ્મીની બધા છે ને આપણે કોનની પાર્ટી દેવાની છે મારા તરફથી ને એટલે છે ને આપણે કોન ખવડાવી દઈશું. 10 વાળા કોણ ખવડાવશે? આજે તો 10 વાળા ખવડાવીને દેખાડ દો લે તારથી કેમ ખવાય છે એમ ખવાય અમારે બર્થડે ની નકર તો ખવડાવી દો હાલતી પણ કા મમ્મી. હવે છે ને ધીરે ધીરે છે ને વનડે હાલતા થઈ જવી તો વનડે છે ને પાછા મળીશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીશું. મિત્રો આપણે જો મસ્ત મજાના જમી કરી નવરા થઈ ગયા છે ને સાંજનો સમય પણ થઈ ગયો છે ને જો ગોપીના વનડે વ્યવસ્થિત અને તમને બધાને કીધું હતું કે આ છે ને ગોપીનો બર્થડે છે. હા આજ મારો બર્થડે છે એટલે હેપી બર્થડે પહેલા તો. થેન્ક યુ. અને જો ગોપીએ છે ને મસ્તીની પાર્ટી દીધી છે જો આવી 20 વાળી ગુલ્ફી દીધી છે. હા રેખુમાંથી વી ગયા. હા મારા દાદાએ હતન કીધું છે તને હેપી બર્થડે ની પાર્ટી લેવાનું હતન કીધું છે. આજ તમાર ઘરે આવો અને આ બાજુ જો મારા પપ્પા જયસુ દાદા બે ગુલ્ફી ખાવા માંડ્યા છે. ગુલ્ફી ખાવા માંડ્યા અમે હજી ત્યાં તોડી નથી ના તો આમ તો અડધી અડધી ખવાઈ ગઈ. અને આ બાજુ કોઈ ગીરના હે રેસલાબા આ રેસલાબા આવી ગુલ્ફી ભાળી છે કે નહીં તમે? પણ તમે અહીંયા જવાબ નથી દેતા પણ ખાલી 20 રૂપિયા. હા જો 20 વાળી ક્વોલિટી છે અને ધોળી તો ખાવ હે
હા અને મારી મમ્મી કાંઈ બોલ છે ને જસુકદાસ છે ને એટલે કા તો હાલો મિત્રો ગુલ્ફી ખાવા માંડવી ગોતુના બર્થડેની પાર્ટી છે એટલે અને આજ છે ને કમેન્ટમાં હેપી બર્થડે બધા લખી વળે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો આપણે વનડે તો હતા વનડેથી તો જો બે વર્ષથી ને પછી એવું બધું પણ ફીરી વાળી છે અને મારા બા હુઈ જા કાબા કોણ ખાધો કે ન ખાધો બા કોણ ખાધો જય માતાજી જય હા મારા બાને એને હાટું કોણ મંગાવ્યું અમે છે ને ગુલ્ફી મંગાવી કા થોડી પણ હુઈ ગઈ જોવો અને આ છે ને બધા તમે બધા છે ને કોમેન્ટમાં હેપી બર્થડે લખી વાળજો ને તમને બધા છે ને દિલથી થેન્ક યુ એટલે થેન્ક યુ કા થોડી તે મને હેપી બર્થડે કીધું તું કીધું તું સવારમાં નથી કીધું હા કા કીધું તું ગુલ્ફી ખાવાની કેવી મજા આવી બહુ મજા આવી કે થોડી બહુ મજા આવી બહુ મજા આવી એમ ને હા જો ગુલ્ફી ખાધી બીજું તો જો કાંઈ પાર્ટી કાંઈ કેક કેક બેક કાંઈ મંગાવ્યું નહોતું નહીં હા કીધું કે ગુલ્ફી ખરાઈ દેશે તે અમે નીર ગાચી ને અમારા ઘરને છે ને ગુલ્ફી ખાઈ લીધી છે અને રેખુ માસીની તો રહી ગયા કા થોડી અમને જો રેખુ માસીની હશે ગાડી વહી ગયા તો હા કાદી રેખુ માસીની વહી જતો અને જો બીજું તો કાંઈ નહીં કહો અને દિલથી બધાને થેન્ક યુ તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ચાલે જય માતાજી જય જાનબાઈમાં તો બાય બાય હલો બાય બાય બોલું હું ભૂલાઈ ગયો બધા હેપી બર્થડે લખી વાળજો આ ભૂલાઈ ગયો બાય બાય